નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ફેરકુબાથી બોડેલી નેશનલ હાઈવે નંબર 56 અને બોડેલી વાયા જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવે નંબર 756 ને 4 લેનમાં ફેરવવા સાંસદ જશુ રાઠવાએ દિલ્હી ખાતે ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવાએ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના મંત્રી નીતિન ગડકરીને પત્ર દ્વારા રૂબરૂ રજૂઆત કરેલ કે બોડેલી નેશનલ હાઈવે નંબર 56 થઈને ફેરકુવા થઈને અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવે નંબર 756 બંને માર્ગો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટે મુખ્ય માર્ગો તરીકે મહત્વપૂર્ણ છે. આ માર્ગો પર વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અને સલામતીના દ્રષ્ટિકોણથી સલામત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ રસ્તાઓને 4 લેનમાં ફેરવવું જરૂરી બન્યું છે. હાલમાં આ માર્ગોની પહોળાઈ વધતા ટ્રાફિકના દબાણને સહન કરવા માટે અપૂરતી છે. માર્ગ પરિવહનના વિકાસ અને વાહનોની વધતી સંખ્યાને કારણે આ માર્ગો ઘણીવાર જામ, અકસ્માતો અને ટ્રાફિક અવ્યવસ્થાનું કારણ બને છે. 4 લેન બનાવવાથી માત્ર ટ્રાફિકમાં સરળતા વધશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે, પરંતુ બે રાજ્યો વચ્ચે જોડાણ પણ સરળ બનશે. વધુમાં આનાથી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. ભારે ટ્રાફિકને કારણે આ વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને 4 લેનમાં ફેરવવામાં આવે. આ માત્ર મુસાફરીને સરળ બનાવશે નહીં, પરંતુ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો કરશે અને બંને રાજ્યો વચ્ચે જોડાણમાં સુધારો કરશે, એમ સાંસદ જશુ રાઠવાએ દિલ્હી ખાતે ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના મંત્રી નીતિન ગડકરીને લેખિત અને રૂબરૂ રજૂઆત કરી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.